પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે કરુણા અભિયાન. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે કલ્પના શાહનું. રાજ્યમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન ચાલશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરુણા અભિયાન અંગે જણાવ્યું કે વર્ષ 2015થી શરૂ થયેલી આ કરુણાસભર પહેલને કારણે છેલ્લા 9 વર્ષમાં અંદાજે 1,12,000થી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે. ગુજરાતનું આ કરુણા અભિયાન મોડેલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. ઉત્તરાયણના તહેવારમાં માત્ર પતંગની દોરી જ નહીં પરંતુ પશુઓને વધુ પડતો રંજકો, ઘૂઘરી કે લીલું ઘાસ ખવડાવવાને કારણે થતા આફરા અને પોઈઝનિંગ જેવી સમસ્યાઓ માટે પણ વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યભરમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના સંકલનથી કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 કંટ્રોલ રૂમ અને 480થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર પક્ષીઓની ત્વરિત સારવાર માટે 740થી વધુ વેટરનરી ડોક્ટરો અને અંદાજે 8,500થી વધુ કર્મચારીઓ તેમજ સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લોક સેવા આપશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ અંગે પક્ષી પ્રેમીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે ઘાયલ પક્ષીઓની સારવાર માટે નાગરિકો 1962 નંબર પર ડાયલ કરીને સહાય મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ દ્વારા માહિતી મેળવવા માટે 8320002000 વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર હાય લખવાથી નજીકના સારવાર કેન્દ્રની વિગત મળી શકશે. દરેક તાલુકામાં સવારે 7 થી સાંજે 6 દરમિયાન કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને જરૂર જણાય કરુણા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી પક્ષીઓનું રેસ્ક્યુ કરશે. નાગરિકોને સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ આકાશમાં વધુ વિચરતા હોય ત્યારે પતંગ ન ચગાવવા અને ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. કરુણા અભિયાન અંગે પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક તેમજ કરુણા અભિયાનના જિલ્લાના નોડેલ અધિકારી આયુષ વર્માએ આકાશવાણીને આ માહિતી આપી હતી. કરુણા એટલે દયા. પારંપરિક તેમજ નૈતિક મૂલ્યોથી ઓતપ્રોત જીવ દયાની ભાવથી પ્રેરણા લઈ કરુણા અભિયાન છેલ્લે આશરે 1 દશકથી ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત એક જ જન મુહિમ છે. અને આ કહીને મને હર્ષની લાગણી થાય કે દર વર્ષે આ મુહિમમાં અનેક કાર્ય માટે NGOs, વોલેન્ટિયર અને આમ લોકોના પાર્ટિસિપેશનમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. હું આ વર્ષની કચ્છ જિલ્લાની તૈયારીની બાદથી બધાને અવગત કરું તો અહીંયા કુલ 14 કલેક્શન સેન્ટર ફોરેસ્ટ વિભાગના, 2 કલેક્શન સેન્ટર પ્રાઇવેટ વિભાગના, 13 કંટ્રોલ રૂમ, 12 સારવાર કેન્દ્ર એનિમલ હસબેન્ડરી, 1 સારવાર કેન્દ્ર પ્રાઇવેટના, આમ કુલ મળીને 42 કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્ર છે. અને 20 થી વધારે આમાં વેટરનરી ડોક્ટર અને કુલ મળીને 500 થી વધુ માનવબળ આ કાર્યમાં રહેશે. આ વર્ષના કરુણા અભિયાનને સફળ બનાવવા માટે મારી બધા નાગરિકોથી અપીલ છે કે આ વર્ષે ઉત્તરાયણની ઉજવણીમાં ચાઇનીઝ માંજાના વપરાશ કરશો નહીં અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગુજરાત વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 અથવા 8320002000 માં તાત્કાલિક સંપર્ક કરી શકાય. આવો બધા ઉત્તરાયણની ઉજવણી પક્ષીઓ માટે પણ સુરક્ષિત બનાવે. ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર કેન્દ્ર, બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ. વૃક્ષો, ઇલેક્ટ્રિક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ. ઉત્તરાયણ બાદ નકામી ફસાયેલી દોરીઓનો નિકાલ કરીએ. ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરીએ. આપણી આ પહેલથી ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ ઘાયલ થવાથી તથા મોતને ભેટવાથી બચી શકશે.